નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, અનુમાન આપણા મનની કલ્પના છે અને અનુભવ આપણા જીવનનો પાઠ છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ છે 2 જુલાઈ 2024. આજની તિથિની વાત કરીએ. મહિનો જે શરૂ થઈ ગયો છે તે જેઠ મહિનો છે. તેનો વદ પક્ષ ચાલે છે, એટલે કૃષ્ણ પક્ષ ચાલે છે અને તેની 11 છે. એટલે આજે છે જેઠ વદ 11. નક્ષત્ર કૃતિકા, યોગ ધૃતિ અને કરણ બાલવ આવે છે. આજની રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. જો કે 11:13 રાશિ પરિવર્તન થાય છે અને વૃષભ રાશિનો પ્રારંભ થશે, જેના નામાક્ષર છે બ, વ અને ઉ. એટલે 11:13 પહેલાં જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ મેષ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે, અને જો ત્યારબાદ થાય તો વૃષભ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આજ ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ આ જ પ્રમાણે રાશિ અને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે એકાદશી. આજની એકાદશીનું નામ છે યોગીની એકાદશી. એકાદશી ભગવાન વિષ્ણુની આરાધના માટેનું શ્રેષ્ઠ પર્વ છે. ઉપાસના અને ઉપવાસ બંનેનું મહત્વ છે. આજે બને તેટલા વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરવા જોઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાયના જપ કરવા જોઈએ. ઓમ વિષ્ણવે નમઃ કરવું જોઈએ. ભગવાનને તુલસી ચડાવવી જોઈએ. ભગવાન વિષ્ણુ કે વિષ્ણુના જે પણ મુખ્ય અવતાર થયા છે તેમાંથી પણ કોઈ અવતારની આજે પૂજા અર્ચના કરવી જોઈએ. દેવ દર્શને જવું જોઈએ. આજે વ્યતિપાત મહાપાત પણ છે, જે થોડો અશુભ કહેવાતો હોય છે, જે બપોરે 12:59 સાંજે 7:24 સુધી રહેવાનું છે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ કે વાસ્તુ અને વૃક્ષો. વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે અને હવે વાત હરિયાળીની કરવાની હોય છે. અત્યારે હાલ કોઈ નવા રોપા રોપવાના હોય કે નવા ફૂલી ઝાડ ઉગાડવાના હોય તો પણ સરસ રીતે ઉગી શકતા હોય છે આ વરસાદી વાતાવરણમાં. તો વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ વ્યવસ્થિત રીતે તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે ઘરમાં કઈ રીતે કયા પ્રકારના વૃક્ષો જે છે તે રાખવા જોઈએ, ઉગાડવા જોઈએ, રોપવા જોઈએ અને કયા પ્રકારના ન રાખવા જોઈએ. ઘણીવાર એવું જોવા મળતું હોય છે કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો વૃક્ષો નથી હોતા અને ખોટી દિશામાં ખોટા વૃક્ષો હોય તો તે તકલીફ આપે છે. શારીરિક, માનસિક, આર્થિક આ બધા ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક કોઈ રીતે તકલીફ આપે છે. ક્યારેક કોઈ બંધન આપે છે. પ્રગતિમાં રૂકાવટ પણ જોવા મળતી હોય છે. માટે એ સમજવું ખૂબ જરૂરી છે કે કઈ દિશામાં કયા ફૂલ ઝાડ ઉગાડવા જોઈએ અને રાખવા જોઈએ. સૌથી પહેલાં આપણે વાત કરીશું પૂર્વ અને ઈશાન દિશાની. આ સૌથી શુભ દિશાઓ કહેવાય છે. ત્યાંથી પોઝિટિવિટી આવતી હોય, સૂર્યપ્રકાશ પણ આવતો હોય છે. પણ અહીંયા એક વાતનું ખૂબ ધ્યાન રાખવાનું છે કે અહીંયા નાના નાના છોડ જ રોપી શકાય. ખાસ કરીને તુલસીનું અહીંયા ખૂબ મહત્ત્વ છે. તુલસી છે, પછી ચંપો જે છે, બારમાસી છે, બીલીનું વૃક્ષ છે, એ પણ રાખી શકાય છે, પણ બહુ મોટું ન થવા દેવાય. ઉપરાંત ઔષધીય વૃક્ષો પણ ત્યાં રોપી શકાતા હોય છે, જેમ કે આંબળા છે, ફુદીના છે, કે આ પ્રકારના જે રસોડામાં કામ આવે તે પ્રકારના પણ ત્યાં મૂકી શકાય છે. આમાં બે વસ્તુ છે. એક તો કે આ દિશા ખુલ્લી હોવી જોઈએ, હલકી હોવી જોઈએ, માટે મોટા વૃક્ષો ન રખાય. જો મોટા વૃક્ષો રાખશો તો જે સૂર્યનો પ્રકાશ છે તે ઘરમાં નહીં આવી શકે. જે હકારાત્મક ઉર્જા, પોઝિટિવ એનર્જી છે તે પણ નહીં આવે. માટે જો મોટા વૃક્ષો ન રાખતા આ પ્રકારે નાના છોડો કે એવા વૃક્ષો રાખવામાં આવશે તો
ખૂબ સારી ઉર્જા રહેશે, ઘરમાં બધા જ વ્યક્તિઓ છે. ખાસ કરીને તંદુરસ્તી માટે, સ્વાસ્થ્ય માટે આ પ્રકારની વૃક્ષોની રચના પૂર્વ અને ઈશાનમાં ઉત્તર રહેશે. જી હસીબભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. નવનીતબેન છે. નવનીતબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. દીપકભાઈ છે. દીપકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી હાજી, મારો પ્રશ્ન એ છે કે એક કોઈ પણ માનો કે બાળકનો જન્મ થાય તો એનો એક્ઝેક્ટ આપણે જે ટાઈમ જે નોટ કરીએ છીએ એ ટાઈમ કયો ગણવો જોઈએ ખરેખર? એટલે માતાના ગર્ભમાંથી જયારે બહાર આવે એને જયારે લાડ કાપીએ ત્યારે ઈ ટાઈમ કે પેલી વખત રોવે ઈ ટાઈમ, ઈ મારે જાણવું છે ફક્ત. ઓકે, બહુ સરસ પ્રશ્ન છે. કારણ કે ઘણીવાર મતાંતર જોવા મળતા હોય છે. ફક્ત આપણા મનમાં આ પ્રશ્ન આવ્યો છે એવું નથી. અમુક શાસ્ત્રોમાં અને અમુક અલગ પ્રકારના ગ્રંથોમાં મતાંતર જોવામાં આવ્યો છે. પણ ખરેખર જોવા જઈએ તો બાળક જે છે એ આખું બહાર આવી જાય, બરાબર છે, તે ગર્ભમાંથી એ સમય એક્ઝેક્ટ કહેવાતો હોય છે. એકાદ મિનિટનો ફેર પડતો હોય છે, કારણ કે જે ડિલિવરી કરાવતા હોય છે ડૉક્ટર્સ, એને ખબર હોય છે કે 1 મિનિટ પણ નથી લાગતી હોતી. જો સિઝેરિયન હોય તો એ પેલો કાપો મૂકીને ફટ દઈને ખેંચી લેતા હોય છે. હા, જો નોર્મલ ડિલિવરી હોય તો એમાં ઘણીવાર સમય લાગે છે કે માથું બહાર આવી જતું હોય, બાકીનો શરીરનો ભાગ આવતા વાર લાગતી હોય છે, બરાબર છે. પણ સામાન્ય રીતે એવું કહેવાય કે આખું શરીર ગર્ભમાંથી જ્યારે બહાર આવે, બરાબર છે, એ જ વખતે તેનો જન્મ થયો કહેવાય. શાસ્ત્રોમાં તેના માટે એક સરસ શબ્દ છે, તેને પ્રસવ કહેવામાં આવે છે. પ્રસવ થયો કહેવાય. પ્રસવ મતલબ કે પૂરેપૂરી વસ્તુ બહાર કાઢી લેવામાં આવે ને, એને પ્રસવ શબ્દ કહેવાય છે. એટલે આ ખરેખર જન્મ સમય નહીં પણ પ્રસવ સમય એવું ગણવું જોઈએ. જી જી, અનેક દર્શક મિત્ર જોડાયા છે. પંકજભાઈ છે. પંકજભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 29/99. 29 10/99. 10/99. જી, જન્મ સમય કયો છે? એને 49 બપોરે. 2:49 બપોરે. જી, જન્મ સ્થળ? જુનાગઢ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન બાપાને નોકરી અને વેવિશાળનું પૂછવું હતું. મારો બાપો છે, નોકરી ધંધામાં યોગ ક્યારે શરૂ થાય છે અને વેવિશાળનો યોગ. નોકરી કરે છે ભાઈ અત્યારે કે? ત્યારે સાહેબજી અમદાવાદમાં ભણે છે. અચ્છા. 4-6 મહિના બાકી છે હજી. શું અભ્યાસ કરે છે? હોસ્પિટલ મેનેજમેન્ટ. ઓકે, સારું, ચાલો જોઈ લઈએ આપણે કે કુંડળી શું કહી રહી છે. તમે જે વિગત આપી છે એ અનુસાર જો જે કુંડળી આવી છે તેના પર આપણે નજર નાખીએ તો કુંભ લગ્નની કુંડળી આવે છે. રાશિ જે છે તે મિથુન રાશિ આવે છે. ગુરુ મહારાજની અત્યારે શુભ દ્રષ્ટિ છે, 4th સ્થાનમાં બિરાજમાન થયેલા છે, કર્મસ્થાન પર દ્રષ્ટિ છે તેની, એટલે કર્મક્ષેત્ર તેનું પ્રબળ છે, એટલે એને ચોક્કસ કાર્યક્ષેત્રે સારી તકો મળી શકશે. એટલે વિશેષ ચિંતા કરશો નહીં. આવનારા સમય સારો જ છે. ગુરુ મહારાજનું પરિભ્રમણ છે 1 મે 2025 સુધીનું છે. હા, એટલે એક વાતનું પણ ધ્યાન રાખે, કારણ કે ગુરુ મહારાજનું શુભ વિભ્રમણ છે. જો એકદમ એવું ન રિક્વાયરમેન્ટ હોય તો ઉતાવળે કોઈ નોકરી ન શીખે, કોમ્પ્રોમાઇઝ ના કરે, બરાબર. થોડું વેઇટ એન્ડ વોચ પણ કરી શકે છે તો સારી તક એને મળી શકે. અથવા અનુભવ માટે લેવી હોય તો ટેમ્પરરી લઈ શકે, કારણ કે ત્યારબાદ તેને સારી તક મળવાની જશે. રાહુ મહારાજ નોકરી સ્થાનમાં છે, માટે ઘણીવાર એવું બની શકે કે ભ્રમિત થઈ જવાય. જે વસ્તુ આપણને બતાવવામાં આવી હોય તે વસ્તુ ના નીકળે નોકરીમાં, માટે નોકરી લેતા પહેલાં સાવચેત રહેવું, બરાબર બધું ચેક કરજો. જ્યાં નોકરી લો છો તે જગ્યાની, ત્યાંના બેકગ્રાઉન્ડની થોડી ટર્મ્સ કન્ડિશન પણ ચેક કરજો, એ એના માટે સારું રહેશે. બીજો પ્રશ્ન હતો લગ્ન બાબતે, એવી વિશાળ બાબતે વાત કરી છે. આ કુંડળીમાં મંગળ દોષ નથી, બરાબર છે, પણ સૂર્ય મહારાજ જે છે તે નીચના છે અને તેના કારણે એક આ વિલંબ દર્શાવી રહ્યો છે. સમય થોડો મધ્યમ ચાલી રહ્યો છે હજી તો વાર છે, એટલે ઉતાવળ કરશો નહીં, થોડુંક વેઇટ કરજો. હા, હજી 1-2 વર્ષ થાય તેવું લાગી રહ્યું છે. જી, હસીબભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય.
સૌથી પહેલી રાશિ આવશે મેષ રાશિ કે જેના નામાક્ષર છે અ, લ અને ઈ. આજે કોઈ આર્થિક લાભની આશા છે તમારી ફળવા જઈ રહી છે. કોઈ નવા આયોજન પ્લાનિંગ હોય તો પણ સફળ થાય તેવો દિવસ છે. ખાસ કરીને ધંધા રોજગારમાં આજના દિવસે તમારો પોતાનો વ્યવસાય હશે તો તેમાં સફળતા મળી શકે તેમ છે. વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે બ, વ અને ઉ. જમીન મકાનના કામકાજમાં, પ્રોપર્ટીને લગતા કામકાજમાં કોઈ નિર્ણય લેવાનો લઈ શકાય, લેવેચ કરવી કરી શકાય, કંઈ તમારા ઘરમાં રિપેરિંગ કરવું, નવી વસ્તુ લાવી હોય તો દિવસ અનુકૂળ છે. રચનાત્મક કાર્યો, ક્રિએટિવ કાર્યો હોય, આર્ટ, કલાને લગતા કાર્યો હોય તો તમારે એક ક્ષેત્રમાં હોય તો અનુકૂળતા છે. આ ઉપરાંત નોકરિયાત વર્ગ જે છે, સેવાકર્મી છે, દલાલી કરે છે, કન્સલ્ટન્સી આપે છે તેવા વ્યક્તિઓ માટે આજનો દિવસ ઉત્તમ છે, લાભકારી છે. હવે મિથુન રાશિ જેના નામાક્ષર છે ક, છ અને ગ. થોડુંક ધ્યાન રાખવાનું છે. કોઈ પ્રકારના વિવાદ હોય, કોર્ટ કચેરી, કેસ, કાયદાની બાબતો હોય તો આજે અડચણ આવી શકે છે. બને તો દૂર રહેજો. કોઈ તારીખ હોય તો આને નવી તારીખ લઈ લેજો. પરિવારમાં પણ ધ્યાન રાખજો. નાની મોટી માંદગીની સંભાવના દેખાઈ રહી છે. જોકે સારી વાત આજે એ છે કે તમે પોતાની જાત ઉપર મુસ્તાક રહેજો. તમે તમારી આવડતથી સફળતા મેળવવા જઈ રહ્યા છો. જી, હવે વાત કરી કર્ક થી કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર છે ડ અને હ. આજે રોકાણો ફળદાયી બનશે. પછી એ પૈસાનું રોકાણ હોય કે તમારી મહેનતનું છે, આ બંને વસ્તુ ભવિષ્યમાં ફળદાયી મળી શકે. સામાજિક રીતે આજનો દિવસ વ્યસ્ત છે. આજે બિઝી દિવસ છે, માટે થોડુંક પ્લાનિંગ કરજો. પ્રાયોરિટીને અગ્રતા ક્રમે લઈ લેજો. અને મધુર વાત એ છે કે તમારા દાંપત્ય જીવનમાં આજે અનુકૂળતા વધવા જઈ રહી છે. સિંહ રાશિ કે જેના નામાક્ષર છે મ અને ટ. આજે ઉત્સાહમાં વધારો થાય. પોઝિટિવિટી તમે આજે ફીલ કરી શકો તેવું છે. કાર્ય જે કરશો તેની કદર થાય, અપેક્ષિત પરિણામ પ્રાપ્ત થઈ શકે. આજે મુલાકાતો લાભદાયી છે. એટલે કોઈ પ્રકારની મીટિંગ કરવાની હોય, ચર્ચા કરવાની, કોઈ ઓફર કરવાની હોય, ઇન્ટરવ્યૂ લેવા આપવા હોય તો તેના માટે દિવસ અનુકૂળ છે. હવે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના નામાક્ષર હોય છે પ, ઠ અને અણ. આજે થાકનો અનુભવ થાય તેવું બની શકે. માટે એમ કહેવાય ને, ચાદરથી લાંબા પગ આજે કરશો નહીં. જેટલું કામ આવે એટલું કરીને રિલેક્સ રહેવું. ઉતાવળી પગલું ન ભરતા કોઈ પણ વસ્તુમાં નિર્ણય લેવો હોય તો થોડુંક ચેક કરજો, વેઇટ એન્ડ વોચ કરજો. અને મારી તો સલાહ એ છે કે કોઈ જે તે ક્ષેત્રના અનુભવી એક્સપર્ટ હોય તેનું માર્ગદર્શન લઈને જ આજે આગળ વધો. ખાસ સંતાનો પ્રત્યે આજે થોડું ધ્યાન આપવું જરૂરી બનશે. જી, હસીતભાઈ તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, બાકીની રાશિનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. જાનકીબેન છે. જાનકીબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા દીકરાનું નામ છે વિશ્વેશ. જી, વિશ્વેશ નામ છે. જન્મ તારીખ કઈ છે તેમની? જન્મ તારીખ 23/9/78. જન્મ સમય જન્મ સમય સવારે 6:25. અને જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? તે ફાઇનાન્સ કંપનીમાં જોબ કરતો હતો. તેમાં જૂના માણસોને છૂટા કર્યા છે. હવે તેને સારી નોકરી, સ્થિતિવાળી નોકરીનો એક ક્યારે છે? જી, સારું. નોકરી બાબતે પ્રશ્નો સર્જાયેલા છે. નવી નોકરી તકો માટેનો પ્રશ્ન છે. કુંડી પર નજર નાખીએ તો લગ્નમાં જ રાહુ અને સૂર્યનો પ્રબળ ગ્રહણ દોષ છે. ગ્રહણ દોષવાળા વ્યક્તિને જીવનમાં કાર્યક્ષેત્ર બાબતે ઘણીવાર ઉતાર ચઢાવ જોવા મળતા હોય છે. આ ગ્રહણ એટલે સમજી શકાય છે કે બધું સરસ ચાલતું હોય અને ક્યાંક એકદમ અંધારું છવાઈ જાય, ગ્રહણ થઈ જતું હોય. એમ ક્યાંક કોઈને કોઈ કાર્યક્ષેત્ર છે તેમાં અવરોધ આવી શકે, કાર્ય બંધ થઈ જાય, નોકરી કાર્ય છે એ બિલકુલ બંધ થઈ જાય, છોડવું પડે તેવું પણ બની શકતું હોય છે. અને આવું એક વાર નહીં, વધારે વાર પણ બને જીવનમાં તેવું બને. સૌથી પહેલાં ખાસ મારી એ સલાહ છે કે જે સૂર્ય અને રાહુનો પ્રબળ ગ્રહણ દોષ છે તેનું આપ નિવારણ કરાવો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. એ સૌથી અગત્યની વસ્તુ છે. વૃષભ
રાશિ છે અત્યારે સારી વાત એ પણ છે કે નવો તક એના માટે રાહ જોઈને બેઠી છે, એમ સમજો. ઉતાવળ ન કરે, પ્રયત્ન ચાલુ રાખે. આવનારા સમયમાં એને કોઈ નવી તક, સારી નોકરી કે કોઈ એવી ઓપોર્ચ્યુનિટી કાર્યક્ષેત્રની તેને મળવા જઈ રહી છે. જી જી, રાશિફળની વાત કરીએ, તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીને હવે વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકો જેના નામાક્ષરો છે ર અને ત, બે આજે થોડુંક અલગ દિશામાં, એટલે મનોરંજન તરફ મન વળે એમ થાય, રિલેક્સ થાય, કે એન્જોય કરીએ તેવું પણ થશે. તમે આજે જે પ્લાનિંગ કરશો, આયોજન કરશો, તેમાં ફેરફાર થવાની શક્યતા છે, માટે થોડુંક સમયનું એક્સ્ટ્રા પ્લાનિંગ કરવું પડશે. કૌટુંબિક ક્ષેત્રે કોઈ પ્રશ્નો, વિવાદ કે સમસ્યા ચાલતી હશે તો તેનો ઉકેલ આપને મળી શકે તેમ છે, એટલે એ વાતનું ધ્યાન રાખજો. વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય, વધુ પડતા ઉત્સાહથી આજે બચવાનું છે. થોડુંક સંયમ એ જરૂરી છે. ખર્ચા ક્યાંક વધી શકે તેવો આજનો દિવસ છે, માટે એ બાબતે સંયમ રાખવું પડશે, અથવા જરૂરી વસ્તુઓની ખરીદી કરી લેજો. પોતાનો વ્યવસાય હશે, ધંધો હશે તો તેમાં આજે લાભ થવાની સંભાવના છે. ધનુ રાશિ જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ટ, ધનુ રાશિના જાતકો માટે આજે દિવસે ખાવા પીવામાં ખૂબ ધ્યાન રાખવાનું છે. થોડુંક સંયમ રાખજો. આમે સિઝન બદલાઈ રહી છે, એટલે પછી એની આડઅસર ન પડે, સાચવવાનું છે. વિરોધીઓ સામે આજે વિજય મળે તેવું છે, એટલે વિવાદમાં તમે આજે આગળ વધી શકશો. હા, સામાન્ય આર્થિક લાભની પણ સંભાવના આજે દેખાઈ રહી છે. હવે વાત કરીએ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધી અને વાત કરીએ મકર રાશિની. મકર રાશિના જાતકોના નામાક્ષર હોય છે ખ અને જ. આવકની તકો મળે, કોઈને કોઈ રીતે આર્થિક બાબતે કંઈક ડેવલપમેન્ટ થાય તેવું આજે બની શકે એવું છે. પણ પરિવારમાં થોડું ધ્યાન રાખવાનું છે, ઘર્ષણ થાય, મતભેદ થાય તેવું બની શકે, માટે થોડુંક ધ્યાન રાખજો. ધ્યાન આજે એ પણ રાખવાનું છે, વાહન ચલાવતા, કોઈ મશીનરીનો ઉપયોગ કરતા પણ આજે સંભાળવાની જરૂર છે. કુંભ રાશિ જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ, ધાર્મિકતા આજે વધે તેવું બને. વિદેશના કોઈ કાર્યો હશે, દૂરના કોઈ કામ હશે તો તેમાં આજે અનુકૂળતા વધી શકે છે. પણ આજે ખર્ચા કાબુ બહાર જાય અને બજેટ ખોરવાઈ જાય તેવું બની શકે, માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ બહુ જ આવશ્યક છે. હવે વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકો જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ, ભાઈ આપણા માટે આજના દિવસે બિનજરૂરી રોકાણ ટાળવાની સલાહ છે. જે જરૂરી છે એટલું કરજો, બિનજરૂરી આજે કશું ના કરતા સીધી લીટીએ ચાલવાનું છે. જીવન સાથે સાથે ક્યાંક તણાવ પણ થઈ શકે, એટલે એ બાબતે તમે સંભાળી લેજો. હા, સારી વાત એ છે આજે કે કાર્યક્ષેત્રે પ્રગતિ થાય તેવો આપણો દિવસ છે, એટલે ફોકસ તમારા કાર્ય તરફ રાખજો. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ભગવાન વિષ્ણુને અભ્યર્થના. જી, હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.